હું એ સ્કૂલમાં નહીં મોકલું જે સ્કૂલમાં હું ભણ્યો છું. તમે તમારા બાળકને એ સ્કૂલમાં નહીં મોકલો કે જે સ્કૂલમાં તમે ભણ્યા છો. સિનેરિયો બદલાયો છે. એટલે શું થાય છે કે ભાઈ ખર્ચ વધે છે. તમે જો અંદાજો જુઓ, અત્યારે મને એક ઇકોનોમિક ટાઈમ્સનું ઓનલાઈન રિસર્ચ છે, મેટ્રો સિટીઝમાં જો તમારે બાળક નિભાવવાનું ખર્ચ તમે જુઓ એટલે એના ભણતરનું ખર્ચ એ 30 લાખ રૂપિયા સુધીનું છે લગભગ. અચ્છા. બાળકનું ભણવાનું ખર્ચ 30 લાખથી કરોડ, ડિપેન્ડ્સ કે તમે કઈ સેગમેન્ટમાં પૂછો. આ એક ડેટા 30 લાખથી કરોડ રૂપિયાનું બાળકનું ખર્ચ, ફેમિલીનું ખર્ચ જુદું, માત્ર બાળકના ભણવાનું ખર્ચ, એ સિવાયના ખર્ચા જુદા. બીજી બાજુ ભારતમાં જો તમે 20,000થી વધારે રૂપિયા કમાતા હો, 25,000થી વધારે રૂપિયા કમાતા હો, તો તમે 70 કે 80% ભારતીયો કરતા અમીર છો. આ ઓફિશિયલ ડેટા હું તમને કહી રહ્યો છું. ઇફ યુ આર અર્નિંગ મોર દેન 25,000 રૂપીઝ પર મંથ ઇન ઇન્ડિયા, તમે ભારતના 70થી 80% કરતાં વધારે અમીર છો.